હલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ સ્વદેશી મેળામાં. તો આજે બધી જ બહેનો પાછા બોલવાના છે કે કેવું લાગ્યું સરકારશ્રીનું કામ. તો તમે પણ જુઓ, બધા બહેનો કહેશે જ. બહેનોએ સાબુ, આયુર્વેદિક, પછી અથાણા, ઘરની જ બનાવટ બધી છે બનાવેલી. બધા જ બહેનોએ પોતાની રીતે હુનર બતાવ્યો છે તેમનું. સરસ લાગ્યું. હર ઘર સ્વદેશી ઘર માટે બધી સુવિધા 10 દિવસમાં સારી મળી છે. મિત્તલબેનનો, જાગુબેનનો, સુનિલભાઈનો, હરેશભાઈનો બધાનો સપોર્ટ સારો મળ્યો. અને આવી રીતે અવારનવાર આવો એક્ઝિબિશન કરતા રહે અને આવું કરતા રહે તો બધાને માટે સારું છે. કે ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી માટે ખૂબ જ સરસ છે. અને સુવિધા પણ સારી છે, સપોર્ટ સારો મળ્યો છે અને સારું રહ્યું છે. તો સારા બધાના માટે સારું છે એમ. કયો તમે કયો. સરકારનું આયોજન સારું છે અને બધાને બહુ મેળામાં મજા આવી છે. જો કે પબ્લિક એટલું આવ્યું છે અને બધાને એટલું સફળતા મળી છે. અને આ બધાનો આપણે નગરપાલિકાનો આપણે આભાર માનીએ છીએ કે આવી રીતે કાર્યક્રમ કરતા રહે અને બધાને લાવો મળે. અને બસ આભાર બધા. તમે કાંઈ કહેશો? બોલો બોલો, થોડુંક બોલો. નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર. ના. તમારે તો સાબુ ઘણા વેચાણા. બહુ જાતા વેચાણ. તો સરકારશ્રીને એટલી જ અમારી અપીલ છે કે આવા નવા સરસ પ્રોગ્રામો કરતા રહો અને બહેનોને આગળ વધારતા રહો. તમારો સાથ સહકાર અને સપોર્ટ સારો રહે. બધા બહેનોનો હુનર બહાર નીકળે અને બધી બહેનોનો પોતપોતાનો હુનર બહાર આવે, પોતાની કળા બહાર દેખાડે અને સૌને સ્વરોજગાર મળે એવું. બધાને સ્વરોજગાર મળે. સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર છે. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.